ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય કેદારનાથ બાબા. હવે છે ને અત્યારે ટાઈમ થયો છે સવારના 8:30 વાગ્યા. ગઈકાલના વ્લોગમાં છે ને તમને પરેશભાઈના વ્લોગમાં આરતી દર્શન બધું થયું હશે. હું થોડોક તાવ આવી ગયો હતો એટલે થોડોક અહીંથી એક તો માંડને પહોંચ્યા અને બહુ દર્શન કરવામાં અને ભીડ બહુ હતી એટલે બ્લોગ બનાવવાનું રહી ગયું. તો સવારમાં અત્યારે મસ્ત દર્શન થઈ ગયા છે અને ત્યાં અત્યારે મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલે બહાર મોબાઈલ અહીંથી અમે મૂકીને જ ગયા હતા, કેમ કે ત્યાં પછી હાચવવા ક્યાંનું એવું બધું હતું થોડું. તો અત્યારે 8:30 થયા છે ને અમારે 10 વાગે નીકળવાની ગણતરી છે, કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે ને 10 વાગે વરસાદ બંધ થાય એવું વેધરમાં બતાવે છે. એટલે ટાઈમ અહીંયા અમારે બહાર નીકળાય એમ નથી. તો જો અહીંયા અંદર ટેન્ટમાં જઈ અને ટેન્ટમાં બધાય છે એ તો શું કરવું, તો કીધું જો આ કામ ચાલુ કરી દીધું છે લૂડો રમવાનું. જો બધાય 6 જણા રમી શકે છે, એક જણો 7 જણમાંથી 6 રમી શકે છે આપણે ગયા. એટલે આશાબેન નથી રમતા, એમ્પાયર તરીકે છે. કોઈ ચીટિંગ કરે બીજાને ગેમ કુકરી હાલી જાય ને એવું કરે ને એ ચીટિંગ, બાકી બીજું કાંઈ નહીં. રેફરી છે આશાબેન. ઠંડુ પાણી નાખવાનું થાય જે ચીટિંગ કરશે ને માથે. હા, કોઈનો આઈડિયા સારો છે, પણ ચીટિંગ સૌથી વધારે કરે કોણ એટલા બધામાં? કોઈ નામ લીધું પરેશ મામા ચીટિંગ કરે બધાયના દા લે છે. અમે ચીટિંગ થાય જ નહીં. થાય જ ને, કોકની કુકરી હાલી જાવ ચીટિંગ કહેવાય. તમારું મર્યા હોય ને તમે બીજે ક્યાંક હાલી જાવ એ ચીટિંગ કહેવાય, બીજું કઈ ન હોય. એ તમારું આ હકાવે છે, વાંધો નહીં, મારું રમી હોતી દેજે તું આખું. તો અત્યારમાં નવો વ્લોગ આપણે ચાલુ કર્યો છે અને 2 દિવસથી વ્લોગ તમને નહીં જોવા મળ્યા હોય, કેમ કે અહીંયા છે ને નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલે આપણે વ્લોગ અપલોડ નથી કરીએ. કે મારે તો એડિટિંગ કરવાનું બાકી છે, કેમ કે તે દિવસે સાંજે વહેલા સૂઈ ગયા હતા, પછી અહીંયા આવ્યા, પછી અહીંયા આપણે હાથમાંથી મોજા કાઢી શકાતા નથી, હાથના પંજા રાખવા પડે છે એટલે ફોનનો બહુ યુઝ જ નથી થતો. હાલો ને એમ ગણો ને તો એમ કહીએ કાંઈ. તો એવું છે અત્યારે. જો હવે આ ગેમમાં કાંઈ લડાઈ ઝઘડા ચાલુ છે કે કેમ છે? 10 વાગે જો હવે નીકળી ગયા થઈ અને બધાય સબસ્ક્રાઈબરો, બધાય વ્યુઅર્સો, બધાને માટે એક વાત કહી હતી કે તમે બધાએ બહુ બધાય કોમેન્ટ કરી હતી કે અમારા વતી દર્શન કરશો. તો એક સ્પેશિયલ દાદાને મેં કીધું છે કે અમારા ફોલોવર્સ, અમારા સબસ્ક્રાઈબર વતી પણ અમે તમને તમારા દર્શન કરવા આવ્યા છે, તો સૌનું ભલું કરજો અને સૌનું સારું કરજો એવા આશીર્વાદ દાદાભાઈ લીધા છે. તો તમારા બધાના કોમેન્ટ માટે પણ ખૂબ ખૂબ આભાર અને આવી શુભેચ્છાઓ ઘણા આપી ભાઈ, બધાએ આપી, ઘણા નહીં આમ તો ભલે લાઈક કોમેન્ટ ન કરી હોય તો ઘણાએ દિલથી આપી હશે, એ પાકું છે. એટલે બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. તો આપણે આ યાત્રા આજે અહીંયા પૂર્ણ હજી તો ન થઈ કહેવાય, કેમ કે હજી નીચે જાઉં. હાય ઇધર આવે છે, क्या करते हो तो 7 घोड़े का कितना लोगे? ये तो वीडियो में नहीं बोलेगा, वो तो पक्का है. कम करेगा तो वीडियो में नहीं बोलेगा. वो तो मेरे को पता है, लेकिन कम करोगे तो वीडियो में नहीं बोलेगा. कम तो आपको सर सावन के महीने चलो में आपको कहीं नहीं, मैं घोड़े बांध लेता हूँ उनके साथ. वीडियो को लाइक, हाँ लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए. देखा ये लोग बहुत अच्छे हैं, यहाँ सब लोग है ना, बहुत बढ़िया लोग है यहाँ सब. के लिए आप लोगों के भरोसे तो हम यहाँ खड़े हैं. आपका स्वागत है केदार घाटी में. ફાઇનલી ઘોડા બાંધી લીધા છે અને તમને એક વાત કહું કે છે ને અહીંયા ઘોડા માટે એ લોકોની સરકારી ભાવ છે, પણ સરકારી ભાવ કરતાં નીચા કરે છે. એટલે જો તમે આવતા હોય ને તો ભાવ કરાવજો. 2350 વાળા આપણે 1500માં બાંધ્યા છે. એટલે તમે તમારી રીતે જોઈ લેજો. અહીંયા આવતા હોય તો આવી બધી વસ્તુ હોય છે, તમને ના ખબર હોય એટલા માટે એકવાર જણાવી દઉં. ચાલો હવે આપણે નીચે ઘોડા પર જઈએ અને ત્યાંથી આગળની યાત્રા ચાલુ કરીએ. ઘોડા નક્કી થઈ ગયા છે, પણ છે ને અહીંયા ઘોડાનો આ સ્તબલ છે ને અહીંયા બધાને અહીંયાથી બેહાડે. પણ એ જોતા હતા ને ત્યાં તો વાતાવરણ તમને જોવા બતાવું. આ વાદળા નીચે છે આપણીથી, અત્યારે જો ડુંગર આપણે એટલો ઉપર છે હેડમાં લેવાને, અને આ નીચે તમે એકદમ વેધર જોરદાર છે, પણ ઠંડી પુષ્કળ છે, જોરદાર ઠંડી પડે છે અત્યારે. એટલે કોઈ પણ આવો ને તો પૂરી તૈયારી સાથે આવવાનું. એટલે ઠંડીનો પૂરેપૂરો તમારે સામનો કરવાનો છે, એ ગણતરીએ ચાલવાનું, કેમ કે -5 થી 7 ડિગ્રી સાંજે તાપમાન હતું અને દિવસનું મેક્સિમમ 3 ડિગ્રી સુધી જાય છે. હજી સમય જતાં આગળ જતાં શું વાતાવરણ આવે એ તમારે પહેલાં આપણે પહેલાં જોઈ લેવાનું વેધરમાં, એ રીતે તૈયારી સાથે આવવાનું. કઈ જાનો દીદી, કઈ જાનો દીદીને ઠંડી લાગે છે બેટા? હા, કેવી લાગે? હવે આપણે ક્યાંથી આવવું હોય કેદારનાથ કે પાસે? નહીં, એવું થોડું હાલે. કેદાર બાબા આપણને એમ કહે કે આવવાનું. ઘણા લોકો કોમેન્ટમાં એમ કહે કે જાનુ કેટલા ભાગશાળી છે કે તમને અત્યારે અવડી એવી છે કે કેદારનાથના દર્શન થઈ ગયા. તો જાનુ તું ભાગશાળી તો શું કહું? હે નાક કેવું લાલ થઈ જાય છે?
તો આશાબેન કેવી મજા આવી તો કયો તમે બે તમારું મંતવ્ય તો આવો થોડું તમારે હજી બીજી વાર આવવાનું છે જો થોડીક તકલીફ તો રહી તમારે આ વિસ્તારમાં આ વાતાવરણમાં અહીંયા દાદાને મળવા આવવું હોય નકર ખરેખર શંકર ભગવાનને એમ નહીં જોઈએ કે નીચે રોક પડે એને હું કામ અહીંયા રાખ્યું તમે કષ્ટ લ્યો તો તમને આનો અહેસાસ થાય કુદરતનો અહેસાસ ક્યારે થાય આપણે આવ્યા આપણને લાગે કુંજ કેમ જો કુંજ એને પહેલી વાર બરફ જોયો જો પછી ક્યારે જોતી બે વાર લંડન જઈ આવ્યો છે શિમલા મનાલી જઈ આવ્યો છે એને બરફ નથી જોયો બોલો આવું છે એટલે અહીંયા દાદાએ બરફ બતાવ્યો છે ને ક્યાં જો કુંજ જો ક્યાં હા કુંજ કઈ મજા આવી પેલા હા તો કુંજ એટલા માણસો થઈને કુંજ એટલો એક્સાઇટેડ છે એ પાછો બીજી વાર આવવાની તૈયારીમાં છે 1-2 વર્ષની અંદર એના ફ્રેન્ડ સર્કલ સાથે એના મિત્રો નીચેથી અત્યારે આવ્યા છે ઉપર અને એને બધા સજેશન એને આપવા હતા ને બધા આપી દીધા છે પણ રસ્તો અલગ અલગ આવે છે ખબર છે વચ્ચે થોડો હાલવા વાળા રોડ નહીં અમે વચ્ચે ફરી ગયા હતા ગુલાબ મારે હારે ક્યાં એ પછી ઉપરથી પાછો ભેગો થાય વચ્ચે થોડો કોલો રહેશે બોલો ફૂલ બેઠા પછી આપણે તને કેમ રહ્યું ભાઈ રેડી હે ને પૂછ્યું ઠંડી તો લાગવી જોઈએ ને અહીંયા આવ્યા છે તો કેવો બરફ છે તો આમ તો રાત્રે બરફ પડ્યો છે અત્યારે ડુંગરા ઉપર આજ રાતનો ને જોરદાર બરફબારી થઈ છે એટલે ઠંડીનું પ્રમાણ થોડુંક વધી ગયું છે એવું થોડુંક છે તો કાંઈ વાંધો નહીં બધા ઠંડી નહીં લેતા જાય કેમ કે ત્યાં જઈને તો હજી ઉનાળો ચાલુ છે એટલે સ્ટોક કરી લેવો પડે એમ તો ઠંડીનો શું કેવું ઓવરલોડ થઈ ગયું છે તો ઠંડીનો સ્ટોક કરવા આવ્યો તમે થેલા ભરાઈ ગયા એટલી ઠંડી થોડા મળી જશે અને હવે અમે જઈએ છીએ નીચે પણ બહુ ટ્રાફિક થઈ છે માણસો હજી પુષ્કળ આવે છે ઉપર અને જો ચાલવાની જગ્યા નથી નકરો કાદવ કીચડ તમે જો આ કેવું હસ્તે ઓય બાપા પીઠું વાલે ભૈયા મને છે ને ખરેખર પીઠું ઉપર થઈ આવે પણ હવે એ લોકોની રોજગારી છે રોજી રોટી છે એ લોકોને કંઈ આમાંથી જ મળતું હોય તો નીચે જવું પડે સોરી તમારી સામે જોઈને વાત જાનું હાલવામાં એટલું ધ્યાન રાખવું પડે તમારે ફોનમાં વાત જાનું और ये घोड़े वाला अभी घोड़े पे बैठ के बाद में बात करते हैं चलो जो હવે બધા ઘોડામાં બેસી ગયા છે અને જાનું બેન થોડી ફૂલ બીક લાગે છે જાનું પણ એ તો છે ને પહેલેથી જોયા હતા એટલે એમ બહુ કંઈ ઘોડામાં દિક્કત નથી વાંધો નથી ચલો હવે છે ને થોડીક વાર મૂકી દઉં કેમ કે ઝાડવાળો આવે ને ઘરે પાછળ રહેવું પડે ઘરે આગળ થવું પડે તો પાછો નીચે જઈએ ક્યાંક ટકો રસ્તો આવે પાછો વિડીયો લેવું છું અમે આવ્યા ને ત્યારે બહુ વેધર સારું હતું પણ અત્યારે કેવું છે આવ્યા ત્યારે બહુ વખાણ કર્યા ને તો એની સમજી ગયા તમે અત્યારે તો જાનુબેન ને પરેશભાઈ આગળના આવેલામાં છે જાનુ કઈ મજા આવે છે હજી મોજમાં છો ભાઈ થાકી નથી મારી દીકરી હજી થાકી તો ગઈ છે પણ કહેતી નથી મોઢે બતાવવા દેતી હું થાકી ગઈ છું એટલે એવું થોડુંક તો સહન કરે છે જોરદાર સહન કરે છે અને બહુ કઠિન રસ્તો છે આ લોકો જે ચાલીને ઉપર પોગી જાય છે ને એને મારે સેલ્યુટ કરવું છે ખરેખર આ લોકો જો તમે આ જો આ સામાન લઈ જાય જો આ ઠેઠ ઉપર લઈ જાય આ રીતે સામાન અને ફૂલ વજન હોય 100 કિલોનો માણસ મારી દેવા હોય એને બેસાડીને લઈ જાય પોતે પાસે 60 કિલો નહીં હોય એવા માણસો લગભગ 1 કિલોમીટર જેવું બાકી રહ્યું છે અને રસ્તામાં ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે હવે આ જામ છે ને આમ કેપેસિટી પૂરી થઈ ગઈ છે 2 દિવસથી 3 દિવસથી ફૂલ થાકેલું શરીર એકવાર તો વચ્ચે તાવ આવી ગયો વાહો દુખે છે પગ દુખે છે બધી પ્રોબ્લેમ જેટલી તેટલી થઈ ગઈ છે પણ તોય કાંઈ વાંધો નહીં મહાદેવના દર્શન થઈ ગયા મંદિરના આરતીના દર્શન થઈ ગયા એટલે થાક ઉતરી જાય નીચે જવું એટલે તો જો અત્યારે ટ્રાફિક એવું જામ છે સાથે સાથે વરસાદ ચાલુ છે અને આંગળી કામ નથી આપતી ફોનમાં હા ફોન મૂકી દો જાનું એમ કહે છે તો આંગળી કામ જ નથી આપતી કેમ કે આ છે ને આંગળીઓ પેલી આવી થઈ ગઈ છે તો દેખાય એટલા માટે ફોનને કનેક્ટ નથી થતી કાંઈ વાંધો સહન શક્તિ સાથે યાત્રા પૂરી કરવાની છે ને યાત્રા પૂરી થઈ ગઈ છે 1 કિલોમીટર એટલે કાંઈ ન કહેવાય હવે પણ હવે 1 કિલોમીટરનું જામ છે ને એટલે નકર તો અમે ઉતરી પણ ગયા હોત અને આ ખૂણામાં છે ને નકર ઘોડાનો ઓલા ખાલી ઘોડા ઊભા રહે છે એટલે કદાચ અહીંયા વધારે જામ લાગતું હશે આ ચાલતું તો થયું છે થોડુંક તો હવે ચાલતું
તો થયું છે એટલે આપણે અરે ભાઈ લડાઈ મત કરો. અરે યાર દેખો એક બે વખત પગમાં બહુ જોરદાર વાગ્યો. ચલો કે વિડીયો બંધ કરવો પડ્યો તો એકવાર. જો હવે છે ને મસ્ત કેદારનાથની યાત્રા આજ પૂરી થઈ ગઈ. હવે અમે કેદારનાથથી ગૌરીકુંડ ઉતરીને પછી ત્યાંથી અત્યારે જઈએ છીએ સોનપ્રયાગ ને હજી એક ગાડી ફેરવવી પડશે ત્યાંથી પાછું સીતાપુર. આ ગાડી અત્યારે લઈ જાય છે અમને એ સોનપ્રયાગ લઈ જાય છે ત્યાંથી સીતાપુર. અમે ધાર્યું હતું ને કે ભાઈ આપણે 4 વાગે સીતાપુર પહોંચી જાવ. 4:30 થઈ ગયા છે હજી રસ્તામાં જઈ 6 વાગે પહોંચી જાય ને તો સારું કહેવાય. કેમ કે જેથી નીકળતા જો ટ્રાફિક થઈ ગઈ આ રોડમાં શું છે કે એકાદું કંઈક વાહન અટવાયું એટલે બધા અટવાઈ જાય. કેમ કે ડબલ પટ્ટીનો રોડ હોય ને આડું એક અટકી ગયું તો બધા અટકી જવાનું. તો આવું છે અહીંયા એમ જ અત્યારે મને લાગે છે ઊભા છીએ ત્યાં ટ્રાફિકમાં. આગળ જોઈએ શું હોય છે. 4:45 વાગે નીચે ઉતર્યા છીએ હવે. અને છે ને પાછા અમે અલગ પડી ગયા છે. અભિને જાનુ ને મમ્મી ને પૂંજ એ ચારે બીજી ગાડીમાં છે. હું આશાબેન ને પરેશભાઈ ત્રણેય અલગ ગાડીમાં થઈ. અમે તો પ્રાઇવેટ ગાડી ગઈ અને એક જણાના 50 રૂપિયા લે. અમને કે 500 આપી 3 જ લઈ જાઓ. ત્યાંથી એક તો ગાડી મળતી નહોતી મજબૂરીનો લાભ લીધો 500 આપવા પડ્યા. અને 3 જણા બીજા કોઈ બેસવા જ નહોતા. મેં પેલા બેહાડી લે નહીં બેસવા જ નહોતી છેલ્લા સુધી. કાંઈ વાંધો નહીં આપણે શું કહેવું મારે તો આમાં કહેવાય કે નહીં એવું થઈ ગયું. ચાલો લોકો અહીંયા અમૂલ પાસે ઊભા છે. એવો ફોન આવ્યો આ જો અહીંયા ઊભા છે. હા એ ખાધું પીધું હે कितना ठाक लगा है अभी? गाड़ी बंद हो एक बार और चढ़ के आते हैं. क्यों क्या हुआ? आग लगा ही नहीं है. ऐसा मजा आ गया इन लोगों तो जिनको जाना है वो जाओ. तुम और अभी जाओ. अभी हमारा तो मसाज करवाने का मन है. કેદારનાથની યાત્રા પૂરી કરીને અત્યારે સીતાપુરમાં નાઇટમાં હોટલમાં આગળ છે ને આવી આવ્યા છે. આપણે લગભગ 6 વાગે આવી ગયા પણ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. 8:30 થઈ ગયા છે અત્યારે. 8:30 ને આમ તો 8:45 થઈ ગયા છે. અને હવે છે ને જમવાનું ગોતવા નીકળે છે. કેમ કે અહીંયા આપણું છે ને આપણો ટેસ્ટ આપણને ન મળે. જમવાનું સારું હોય નબળું હોય પછીની વસ્તુ છે. આપણો ટેસ્ટ ન મળે. સારું તો કદાચ હોતું જ હશે. અને અહીંયા જો પરેશભાઈની અહીંયા બેઠા છે. હાલો આપણે આમ જવું નથી જમવા. ક્યાં જવું છે? અહીંયા ઉપર છે મેં તો હેલ્ધી ફૂડ ખાઈ લીધું. બીજા બધાને શું કરવાનું છે? હા ભાઈ શું કરવાનું છે? આ બધાને ખાવું છે પણ સારું ઢોસા ખાવાનું ત્યાં કીધું સોનપ્રયાગ જવું પડે. सोनप्रिया અત્યારે કોણ જાય? एक तो मैं कीधु ये भाई ने यहाँ कुछ नहीं मिलता भैया? क्या नहीं मिलेगा? यहाँ अच्छा वाला क्या खाने को मिलता है? अच्छी चीज आपकी हो ऐसी वही मिलेगा. रोटी दाल चावल रोटी और वही मिलेगा. આપણે છે ને સારું કાંઈ પણ ખાવું છે ને તો કાલે ઋષિકેશ સેલ છે. હવે આજે આપણે અહીંયા મસ્ત છે ને શાક ને એવું મેં જોયું આગળ. તારો મમ્મીના તારી ભાઈ ત્યાં જ ઊભા છે. હાલો ત્યાં જઈએ. હાલો પરેશભાઈ વાઈફાઈ નો આવે કાંઈ નહીં ખાવાનું તો આવશે ને. હા યુટ્યુબર વિડીયો અપલોડ કરવા માટે ફોટોને મૂકીને હવે અહીંયા વાઈફાઈ છે. चप्पल लेवा गया तो सही मैं फोन में मूकी दो. मैं तो भैया 2 मिनट रखो मैं लेके आता हूँ चप्पल फिर ले लूँगा. હા પણ કેટલું આવે છે? સ્પીડ આવે છે? અહીંયા છે ને થોડીક વાઈફાઈનો પ્રોબ્લેમ છે નેટનો ને એવું એટલે વિડીયો અપલોડ નથી થતા. અહીંયા જે બધા જેટલા ઓટો આવે ને બધા વાઈફાઈ પાછળ નાખે એટલે સ્પીડ એમ ઘટી જાય. તકલીફ તો રહેવાની. તકલીફ તો રહેવાની ભાઈ. અહીંયા ઓલી બાજુ છે ને એ સારું છે. એટલે વિડીયો અપલોડ કરવા હશે ને તો નેટનો પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન અમારી પાસે કાંઈ છે નહીં. રસ્તામાં નેટ આવે તો રસ્તામાં કરશું પણ અહીંયા હવે જેવું છે એવું ચલાવવાનું છે. ચાલો હવે જમી લઈએ.